વિરામ આવી ગયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ભાજપ દ્વારા સત્તાવાર રીતે પત્રકાર પરિષદ કરીને વાતનો રદિયો આપવામાં આવ્યો છે કે પરસોત્તમ રૂપાલા છે તે ઉમેદવાર તરીકે નહીં બદલાય। મોહન કુંડારિયા દ્વારા જે ડોક્યુમેન્ટ એકઠા કરવાની વાત હોય તો તે ડમી માટેના ડોક્યુમેન્ટ છે તે હોઈ શકે છે। જોકે તેના દિલ્હી તેડાને લઈને પણ તેમના દ્વારા સ્પષ્ટપણે વાત કરવામાં આવી છે કે દિલ્હીનું તેડું છે તે પણ માત્ર એક અફવા છે તે ચાલી રહી છે। આજ સવારથી એ વાત ચાલી રહી હતી કે પરસોત્તમ રૂપાલા જે રીતે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે તે જોવા મળ્યો હતો ને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ કરવાની માંગણી છે તે કરવામાં આવી છે। તેની વચ્ચે એક વાત સવારથી વહેતી થઈ હતી પરંતુ હવે તેને સત્તાવાર રીતે પૂર્ણ વિરામ છે તે મળી ગયું છે। પરંતુ બીજી વાત સૌથી મહત્વની વાત છે કે ભાજપ માટે હવે સૌથી મોટો પડકાર એ છે કે ક્ષત્રિય સમાજને કઈ રીતે મનાવવામાં આવશે। કારણ કે જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા આગામી દિવસોમાં જે લાખો લોકોની મેદની વચ્ચેનું અહીં એક મહાસંમેલન બોલાવવા જઈ રહ્યા છે ને તેમાં પણ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ રદ થવી જોઈએ। જો હવે ભાજપ એવું માનતું હોય કે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો જરૂરથી ક્ષત્રિય સમાજને કઈ રીતે સમજાવવામાં આવશે તે પણ એક મોટો પડકાર છે અને તેને લઈને પણ જરૂરથી ભાજપ દ્વારા આ સમગ્ર મામલે ચિંતન કરવું ખૂબ જ જરૂર છે। ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે। રાજુભાઈ, પક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રૂપાલાની ટિકિટ નહીં બદલાય, ક્ષત્રિય સમાજ સતત માંગ કરી રહ્યો છે કે તેની ટિકિટ બદલાવી જોઈએ, શું કહેશો આને લઈને? મારે આપને એટલું જ કહેવું છે કે જે પક્ષ દ્વારા અત્યારે અધિકૃત મારે આપને વાત કરવાની હતી કે રૂપાલા સાહેબના અત્યારે કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે મીડિયાના મનમાં એક સંશય હતો કે એમની મુલાકાત દિલ્હી જઈ રહ્યા છે નથી જઈ રહ્યા, મેં એમનું ખંડન કર્યું। મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે અત્યારે જે કાંઈ અટકળો અફવાઓ ચાલે છે એ સંપૂર્ણપણે સત્યથી વેગળી છે, સમાચારો સંપૂર્ણપણે તથ્યવિહીન છે, આધાર પુરાવાહીન છે। ક્ષત્રિય સમાજનો જે રોષ છે તેને લઈને ભાજપ શું વિચારી રહી છે? હું એટલું જ આપના માધ્યમથી કહીશ કે અત્યારે ચાલી રહ્યું છે અને બાકીનું અમારું મોવડી મંડળ આ અંગે વિસ્તૃત રીતે મનન ચિંતન કરી રહ્યું છે। એટલે અત્યારે કોઈ બદલાવાની વાત નથી, એ નિર્ણય તો અમારા પ્રદેશ અધ્યક્ષ લઈ શકે। મારે તો આપને એટલું કહેવું છે કે અત્યારે જે સમાચારો ચાલી રહ્યા છે એ સત્યથી વેગળા છે, સંપૂર્ણપણે તથ્યવિહીન છે, આધારવિહીન છે। એટલે ભાજપ દ્વારા જે ક્ષત્રિય સમાજના પ્રશ્નને લઈને પોતાનો બચાવ છે તે કરવામાં આવી રહ્યો છે, કંઈ બોલવાનું ટાળી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે ક્ષત્રિય સમાજમાં એક પ્રકારની નારાજગી છે તે સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલાય, પરસોત્તમ રૂપાલાની જગ્યાએ કોઈ પણ ઉમેદવાર છે તેને મેદાનમાં ઉતારવા ક્ષત્રિય સમાજ તેની સાથે રહેશે। પરંતુ અત્યારે ભાજપ દ્વારા સ્પષ્ટપણે નિર્દેશ આપી દેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલા છે તેઓ રાજકોટના ઉમેદવાર તરીકે ચાલુ રહેશે। દિલ્હી દરબારમાં જવાની વાત હોય કે પછી અહીં તેમનું નામ બદલવાની વાત હોય, તમામ વાતને તેઓ ખંડન કરી રહ્યા છે। અને બીજી તરફ ક્ષત્રિય સમાજના રોષને ખાળવા માટે પ્રદેશ મોવડી મંડળ છે તેમના દ્વારા ચર્ચા વિચારણા ચાલતી હોવાનો પણ દાવો છે તે ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ દ્વારા કરવામાં આવ્યો છે। જી બિલકુલ મોહિત, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા છે તેવી ભાજપની સ્પષ્ટતા છે। ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે હાલ તો સ્પષ્ટ કહી દીધું છે કે ઉમેદવાર નહીં બદલવામાં આવે, પરંતુ હવે જો ઉમેદવાર બદલવામાં નથી આવતા, પુરુષોત્તમ રૂપાલા જ રહે છે તો ક્ષત્રિય સમાજને બીજેપી કેવી રીતે મનાવશે એ સૌથી મોટો પડકાર તેમની સામે રહેશે। હવે આવનારા દિવસમાં જોવાનું રહ્યું કે ક્ષત્રિય સમાજને મનાવવામાં બીજેપી કેટલી સફળ થાય છે।